નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત. આજે આપણે વ્યાકરણની શરૂઆત કરીશું. આજે આપણે વ્યાકરણમાં પહેલા સ્વર અને વ્યંજનનો સામાન્ય પરિચય પ્રાપ્ત કર્યો. તો સંસ્કૃત ભાષાને આપણે જો જાણવું હોય તો એના માટે કેટલીક આવશ્યક માહિતી છે જે મૂળની હોય. સંસ્કૃત ભાષાના જે શીખતા પહેલાં મૂળની જે વાત છે એને આપણે પહેલાં સામાન્ય પરિચય પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલાં વર્ણ કોને કહેવાય? તો માત્ર સ્વર હોય એકલા અથવા માત્ર વ્યંજન હોય. તો જે કોઈ પણ એક અક્ષર, દાખલા તરીકે ક અથવા અ, કોઈ પણ એક અક્ષર છે એ અક્ષરને શું કહેવાય? વર્ણ કહેવાય. તો વર્ણોની સંખ્યા સંસ્કૃત ભાષામાં કેટલી છે? 46. 13 સ્વર છે અને 33 વ્યંજન છે. આમ કુલ મળીને 46 વર્ણ થાય છે. હવે સ્વરની વાત કરીએ તો આ 13 સ્વર કયા છે? તો આ 13 સ્વરની અંદર જોઈએ તો અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ, ઔ. આ 13 સ્વર છે. જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહેવાય છે. તો સ્વરની સામાન્ય વ્યાખ્યા શું છે? કે જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે આપણે કરી શકતા હોય એને આપણે સ્વર કહે છે. સ્વરના મુખ્ય 3 પ્રકાર છે: રસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હવે રસ્વ સ્વર કોને કહે? તો રસ્વ સ્વર 5 છે મુખ્ય: અ, ઈ, ઉ, ઋ અને લુ. લુનો ઉપયોગ હવે થતો નથી. દીર્ઘ સ્વર કોને કહેવાય? તો દીર્ઘ સ્વરની અંદર મુખ્ય 4 છે. એ 4 સ્વર કયા છે? આ, ઈ, ઉ, ઋ. આ 4 સ્વર એ દીર્ઘ સ્વર છે. સજાતીય સ્વરના જોડાણથી કે સંધિથી બનતા સ્વરને દીર્ઘ સ્વર કહેવાય. હવે દીર્ઘ સ્વર કોને કહેવાય? તો સજાતીય સ્વરના જોડાણથી કે સંધિથી બનતા સ્વરને, એટલે સજાતીય એટલે આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છે કે અ વત્તા અ બંને સરખા હોય. અ વત્તા અ બરાબર આ. તો આ સરખા વર્ણો ભેગા થઈને જે વર્ણ બને એને આપણે સજાતીય સ્વર કહીએ છીએ. ત્રીજું છે સંયુક્ત સ્વર. તો સંયુક્ત સ્વર કોને કહેવાય? તો વિજાતીય સ્વરોના જોડાણથી કે સંધિથી બનતા સ્વરને સંયુક્ત સ્વર કહેવાય છે. વિજાતીય. હા, વિજાતીય સ્વરની અંદર આપણે જોઈએ તો મુખ્ય 4 સ્વરોને વિજાતીય સંયુક્ત સ્વરની અંદર લીધા છે: એ, ઓ, ઔ. આ 4 સ્વર છે. આ 4 સ્વરોને સંયુક્ત સ્વરની અંદર લેવામાં આવેલા છે. હવે આગળ જોઈએ તો સજાતીય સ્વર અને વિજાતીય સ્વર વિશે થોડી માહિતી જોઈએ. સજાતીય સ્વર એટલે એક સરખું ઉચ્ચારણ સ્થાન ધરાવતા સ્વરો. હવે સજાતીય સ્વરને સવર્ણ સ્વર પણ કહેવામાં આવે છે. જેમ કે અ અને આનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, આથી તે સજાતીય સ્વર કહેવાય. એવી જ રીતે વિજાતીય સ્વર એટલે જેના ઉચ્ચારણ સ્થાન જુદા જુદા હોય, કે જે પણ આપણે વર્ણનું ઉચ્ચારણ કરીએ અલગ અલગ જગ્યાથી થતું હોય એને આપણે વિજાતીય સ્વર કહીએ છીએ. તો જેમ કે અ એ કંઠ્ય સ્વર છે, એનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે. અને ઈ એ તાલવ્ય સ્વર છે, આનું ઉચ્ચારણ તાળી સાથે જીભ લાગવાથી એનું ઉચ્ચારણ થાય. આથી અ અને ઈ એકબીજાના વિજાતીય સ્વર છે. વિજાતીય સ્વરના જોડાણથી કેવા સંયુક્ત સ્વર બને છે. હવે આપણે જોઈએ વ્યંજન. તો વ્યંજનની અંદર જોઈએ તો જે વર્ણનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર થઈ શકતો નથી. પાછું વાંચું છું. જે વર્ણનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર થઈ શકતો નથી પણ સ્વરની મદદથી જ જેનો ઉચ્ચાર થઈ શકે છે તેને વ્યંજન કહે છે.
હવે વ્યંજનની અંદર જોઈએ તો વ્યંજનના મુખ્ય 5 પ્રકાર પડે છે. પહેલું પ્રકાર છે એ 5 પ્રકાર કયા છે? સ્પર્શ વ્યંજન, અનુનાસિક વ્યંજન, અંતસ્થ વ્યંજન, ઉષ્માક્ષર વ્યંજન અને સંયુક્ત વ્યંજન. હા, સ્પર્શ વ્યંજન કોને કહેવાય? તો ક થી મ સુધીના, ક થી મ સુધીના. એટલે આપણે જોઈએ તો આપણા જે 5 સ્થાન છે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, આ પાંચે 5 સ્થાનોની અંદર કંઠ્યના 5 વર્ણ છે, તાલવ્યના 5 વર્ણ છે. એટલે કખ ગ ગ અંગ, તાલવ્યના ચ છ સ જ ઝ, મૂર્ધન્ય ટ ઠ ડ ઢ અને દંત્યના ત થ દ દ ન અને ઓષ્ઠ્યના પ ફ બ ભ મ. આ ક થી મ સુધીના 5 વર્ણના જે સ્થાન છે એ 25 વ્યંજનો એ કેવા છે? સ્પર્શ વ્યંજનો છે. અનુનાસિક વ્યંજનની અંદર જોઈએ તો આ 5 સ્થાન છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, એમનો જે 5મો વર્ણ છે એ 5મો વર્ણ કયો છે? અનુનાસિક વર્ણ છે. હવે 5મો વર્ણ એ 5મો વર્ણ કયો આવે? તો અનુનાસિક વર્ણ કોને કહે? કે એને જેને આપણે નાકમાંથી ઉચ્ચારણ કરતા હોય, જે વર્ણને આપણે નાકમાંથી ઉચ્ચારણ કરીએ એ અનુનાસિક વ્યંજન કહેવાય. તો હવે 5મો વર્ણ આ કંઠ્યની અંદર 5મો વર્ણ કયો છે? તો યણ. ના, અનુનાસિકની અંદર 5મો વર્ણ છે આપણે જોઈ શકીએ. આ કંઠ્ય છે તો આ કંઠ્યની અંદર 5મો વર્ણ આ યણ. આ 5મો વર્ણ છે અંગ. આ 5મો વર્ણ છે. પછી તાલવ્યની અંદર 5મો વર્ણ છે યણ. મૂર્ધની અંદર 5મો વર્ણ છે ણ. દંત્યની અંદર 5મો વર્ણ છે ન અને ઓષ્ઠ્યની અંદર 5મો વર્ણ છે મ. આ અંગ, યણ, ણ, ન, મ, આ જે 5 વર્ણ છે એ 5 વર્ણ કેવા છે? અનુનાસિક વ્યંજનો છે. પછી અંતસ્થ વ્યંજન. અંતસ્થ વ્યંજનની અંદર જોઈએ તો જેનું ઉચ્ચારણ ગળાના અંદરના ભાગેથી થાય તેને અંતસ્થ વ્યંજન કહે છે. હવે આની અંદર આપણે જોઈએ તો ય, ર, લ, વ, આ 4 એ અંતસ્થ વ્યંજન છે કે જેનું ઉચ્ચારણ આપણા ગળાના અંદરના ભાગમાંથી થાય છે. એના પછી છે ઉષ્મા અક્ષર. ઉષ્માક્ષર વ્યંજન, તો એની અંદર જોઈએ તો જેનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી ઉષ્મા બહાર આવે છે, હવા. કે જે વર્ણોના ઉચ્ચારણ કરતી વખતે મોંમાંથી, મોઢામાંથી શું છે? હવા, ઉષ્મા બહાર આવે છે, તેને ઉષ્મા અક્ષર કહે છે. દાખલા તરીકે શ, શ, સ, હ, આ બધા ઉષ્મા અક્ષર વ્યંજન છે કે જેને આપણે જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપણે આ મુખમાંથી હવા બહાર નીકળે છે. અને લાસ્ટ 5મું છે સંયુક્ત વ્યંજન. એટલે કે એકથી વધુ વ્યંજનો સ્વર ભેગા થાય ત્યારે સંયુક્ત વ્યંજન બને છે. જેમ કે ક વત્તા શ વત્તા અ બરાબર ક્ષ, શ વત્તા ર વત્તા ઈ બરાબર શ્રી, પ વત્તા ર વત્તા અ બરાબર પ્ર. આ રીતે સ્વર વ્યંજન એકબીજાથી બધા શું છે? સંયુક્ત ભેગા થાય ત્યારે તેમને આપણે સંયુક્તાક્ષર બને છે, ત્યારે એક વર્ણ બને છે. હવે આગળનું છે વિસર્ગ. વિસર્ગ એટલે વિસર્ગનો સ્વતંત્ર ઉચ્ચાર થતો નથી. આપણે વિસર્ગ કોને કહેવાય? તો સંસ્કૃતની અંદર કોઈ પણ શબ્દ નામપદ હોય, નામપદની પાછળ 2 ટપકા લાગે, જે વિસર્ગની નિશાની છે. જો આ 2 વિસર્ગ છે એને જો કહેવું હોય તો આપણે કહી શકીએ કે જ્યારે પણ કોઈ પણ નામનું ઉચ્ચારણ કરીએ, વાંચન કરીએ, પઠન કરીએ ત્યારે જે 2 ટપકા છે એ ટપકાનું આપણે ઉચ્ચારણ શું કરવાનું છે? હ. હ એમનું ઉચ્ચારણ કરવાનું છે. પરંતુ તે ખાલી એકલું વિસર્ગ હોય ત્યારે હનું ઉચ્ચારણ નથી થતું, પણ જ્યારે તેની સાથે સ્વર કે વ્યંજનની સાથે જ બોલાય છે, એટલે કોઈ પણ સ્વર કે વ્યંજન
હોય એમની પાછળ મૂકેલો હોય ત્યારે જ એમનું ઉચ્ચારણ હ થાય છે. એટલે જ અહીં કીધું છે બાલહ, બાલિકાહ, નદીઃ, ગુરુઃ, નમઃ, કવેઃ. આ રીતે એમનું ઉચ્ચારણ કરી શકાય છે. હવે આપણે વર્ણનો જે ઉચ્ચારણ સ્થાન દર્શાવતું જે આપણું કોષ્ટક છે એ કોષ્ટકનું આપણે હવે શું છે સમજવાનું છે. હવે આની અંદર જોઈએ તો જે પાણીની ઋષિ છે, જે આપણા સંસ્કૃતના જે પાણીની ઋષિ છે, એ પાણીની ઋષિએ વર્ણોના ઉચ્ચારમાં સ્થાન અને પ્રયત્નને મહત્ત્વનું સ્થાન આપેલું છે. આ જે સ્થાન છે, આ સ્થાન અને એમના જે પ્રયત્નો છે, આ જે પ્રયત્નો છે એ સ્થાન અને પ્રયત્નને એમણે શું છે મહત્ત્વનું સ્થાન આપેલું છે. પ્રયત્ન એટલે કોઈ એક નિશ્ચિત સ્થાનેથી ચોક્કસ પ્રકારના કારણોની સહાય દ્વારા વર્ણોના માટે કરવામાં આવતી કોશિશ. પ્રયત્ન કોને કહેવાય? તો કોઈ એક નિશ્ચિત સ્થાનેથી, કોઈ પણ એક ચોખ્ખું સ્થાન હોય, નિશ્ચિત હોય, નક્કી સ્થાન હોય, એ સ્થાનથી ચોક્કસ પ્રકારના કારણોની સહાય દ્વારા વર્ણોના માટે કરવામાં આવતી એક કોશિશ છે, જેને આપણે પ્રયત્ન કહીએ. આ પ્રયત્નો મુખ્યત્વે બે પ્રકારના છે. બે પ્રકારના કયા છે? આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. આપણે જોઈ શકીએ આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. હવે આ આભ્યંતર પ્રયત્ન કોને કહેવાય? તો મુખ વિવરમાં, એટલે મુખની અંદર, મુખ વિવરમાં કરવામાં આવતા પ્રયત્નને, એટલે મુખની અંદર જે આપણે કોઈ પણ વર્ણ બોલીએ ત્યારે જે જીભ અને અંદરના મુખની અંદરના ભાગનો જે આપણે પ્રયત્ન કરીએ છીએ એને આભ્યંતર પ્રયત્ન કહેવાય છે. જ્યારે બાહ્ય પ્રયત્ન કોને કહેવાય? આ બાહ્ય પ્રયત્ન કે જ્યારે શ્વાસ અને નાદની સહાય દ્વારા આપણે જે શ્વાસ લઈએ, શ્વાસ અને નાદ જે આપણે નાભીમાંથી જે નીકળે છે, નાદની સહાય દ્વારા કરવામાં આવતા પ્રયત્નને બાહ્ય પ્રયત્ન કહે છે. હવે આપણને ખબર પડી ગઈ કે આભ્યંતર પ્રયત્ન કોને કહેવાય અને બાહ્ય પ્રયત્ન કોને કહેવાય. હવે આપણે આ જે અભ્યંતર પ્રયત્નો છે, આ અભ્યંતર પ્રયત્નોના 5 પ્રકાર છે. એ 5 પ્રકાર કયા છે? તો પહેલો પ્રકાર પૃષ્ઠ, ઈષદ પૃષ્ઠ, ઈષદ વિવૃત, ત્રીજો આપણો છે ઈષદ વિવૃત, ચોથો વિવૃત અને પાંચમો સંવૃત. આ આભ્યંતર પ્રયત્નના સ્પૃષ્ટ, ઈષદ પૃષ્ઠ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત આ 5 પ્રકાર છે. હવે આપણે આ 5 પ્રકારો વિશે જાણીએ. હવે આભ્યંતર પ્રયત્ન જે પહેલો પ્રયત્ન છે પૃષ્ઠ, તો હવે એને આપણે સમજીએ. તો જીભ કે ઓષ્ઠના સ્પર્શથી, આપણે જે મુખની અંદરની જે જીભ છે, જીભ અને ઓષ્ઠ એટલે હોઠ, જીભ અને ઓષ્ઠના સ્પર્શથી એટલે ભેગા થવાથી થતા પ્રયત્નોને પૃષ્ઠ પ્રયત્ન કહે છે. જેની અંદર ક થી મ સુધીના 25 વર્ણોના ઉચ્ચારણનો સમાવેશ થાય છે. તો આ પૃષ્ઠ વર્ણોની અંદર આપણે જોઈએ છે કે આ ક થી લઈને આ મ સુધીના આ જે તમામ વર્ણો છે, આ ક થી મ સુધીના આ જે તમામ વર્ણો છે, આ 25 વર્ણો, કંઠના 5, તાલવ્યના 5, મૂર્ધન્યના 5, દંત્યના 5 અને ઓષ્ઠ્યના 5, આ 25 વર્ણોને પૃષ્ઠ વર્ણો તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો છે આપણે આભ્યંતર પ્રયત્નની અંદર બીજો પ્રયત્ન છે ઈષદ પૃષ્ઠ. તો ઈષદ પૃષ્ઠની અંદર ઓષ્ઠ અને જીભના સૂક્ષ્મ સ્પર્શથી થતા પ્રયત્નને, એટલે એકદમ નાના સ્પર્શથી, ઝીણા એકદમ નાના સ્પર્શથી
હોઠ અને જીભને એકદમ નાના સ્પર્શથી થતા પ્રયત્નને ઈષદ સ્પૃષ્ટ પ્રયત્ન કહે છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ય, ર, લ, વ જેવા 4 અંતસ્થ ધ્વનિઓનો ઉચ્ચારનો સમાવેશ થાય છે. આ ય, ર, લ, વ આ જે 4 અંતસ્થ ધ્વનિ છે એ ઈષદ પૃષ્ઠ આ શું છે? ઈષદ પૃષ્ઠ વર્ણો કહેવાય. પછી આગળ છે ઈષદ વિવૃત. ઈષદ વિવૃત સહેજ મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિને સહેજ થોડુંક મુખ ખોલી નાખવાનું અને પછી ઉચ્ચારાતા જે ધ્વનિ છે એને આપણે ઈષદ વિવૃત પ્રયત્ન કહે છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જોઈ શકીએ છીએ શ, સ, શ અને આ હ. આ જે 4 ઉષ્મા અક્ષરો છે, આ 4 શું છે? ઉષ્મા અક્ષરો. શ, સ અને સ અને હ આ 4 ઉષ્મા અક્ષરોને આપણે ઈષદ વિવૃતની અંદર સમાવેશ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો વિવૃત. વિવૃત કોને કહેવાય? કે વધારે મુખ ખોલીને ઉચ્ચારવામાં આવતા પ્રયત્નને વિવૃત પ્રયત્ન કહે છે. એટલે વધારે મોટું મુખ ખોલીને, તો એની અંદર જોઈએ તો અથી લઈને ઔ સુધીના, એની અંદર આપણે જોઈએ તો આ અ છે, આ અથી લઈને આ અહીંયા ઓ સુધીના 13 સ્વરોનો આની અંદર સમાવેશ થઈ જાય. આ 13 સ્વર કયા છે? તો આપણે જોઈએ અ, આ, ઈ, રૂ, લુ, ઉ, એ, ઓ અને ઔ અહીંયા આપેલ છે. આ 13 સ્વરોને આપણે શું છે? એને ઉચ્ચાર કરવા માટે આપણને મોઢું વધારે ખોલવું પડે. આ 13 સ્વરોને આપણે વિવૃત સ્વર તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું છે આપણું સંવૃત. તો સામાન્ય રીતે મુખ બંધ રાખીને બોલવાથી થતા ઉચ્ચારણ ધ્વનિને સંવૃત પ્રયત્ન કહે છે. એટલે આના ઉચ્ચારણ કરવા માટે આપણે મુખ ખોલવાની જરૂર પડતી. મુખ બંધ રાખીને આપણે એમનું ઉચ્ચારણ કરે, જેમાં અ અને રસ્વ હનો સમાવેશ થતો. અ, હ, અને આપણે આ 2 વર્ણોને આપણે સંવૃત સ્વરોની અંદર લઈ શકીએ છીએ. હવે આપણે જોવાનું છે બાહ્ય પ્રયત્નો. આ જે આપણા બાહ્ય પ્રયત્નો છે, આ બાહ્ય પ્રયત્નો વિશે હવે આપણે જોવાનું છે. આ બાહ્ય પ્રયત્નોના પણ જોઈએ તો મુખ્ય 9 ભેદ બતાવેલા છે આ બાહ્ય પ્રયત્નોના. તો આ 9 ભેદ કયા છે? તો પહેલું કયું છે? આ વિવાર શ્વાસ. વિવાર પહેલો બાહ્ય પ્રયત્નની અંદર વિવાર છે. વિવાર કોને કહેવાય? તો મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિઓને વિવાર કહેવામાં આવે છે. એટલે મુખ ખોલીને, તો આની અંદર વિવારની અંદર કયા આવે? તો આ ક થી લઈને ક, ખ, ચ, છ, ટ, થ, ઠ, ત, થ, પ, ફ. પછી બીજા જોઈએ તો શ, શ, સ. આટલા વર્ણો જે છે એ બધા કેવા છે? નીચે લખેલું છે વિવાર શ્વાસ એવું લખેલું છે. આ બધા મુખ ખોલીને ઉચ્ચારાતા વિવાર ધ્વનિઓ છે. તો આ વિવાર ધ્વનિઓ કુલ કેટલા છે? તો આ વિવાર ધ્વનિ મુખ્યત્વે 13 છે. હવે આપણે જોવાનું છે
સંવાર, હવે સંવારની અંદર જોઈએ તો અહીં લખેલું સંવારનાદ, આ નીચે 3 જગ્યાએ લખેલું છે, અહીંયા સંવારનાદ છે, બરાબર. તો સંવાર કોને કહેતા? મુખ સંકોચીને ઉચ્ચારાતા ધ્વનિઓને સંવાર કહેવામાં આવે છે. જેની અંદર આપણે જોઈએ તો આ 4 ધ્વનિ આ સંવારમાં ય ર લ વ, મુખ સંકોચન ય ર લ વ, પછી આ હ, પછી ગ ઘ અંગ, જ જય, ડ ઢણ, ધ ધન, ભ ભ મ. આ જે વર્ણો છે આ કંઠીના 3, તાલવ્યના 3, મૂર્ધન્યના 3, દંત્યના 3, ઓષ્ઠ્યના 3, પછી આ અંઠસ્થ વ્યંજનના ય ર લ વ આ 4 અને ઘોષ વર્ણોની અંદર આ હ 5. આ બધા વર્ણો કેવા છે? સંવાર છે, જેને આપણે મુખ સંકોચીને બોલાતા ધ્વનિઓ છે. હવે આના પછી આપણે જોવાનું છે અઘોષ. હવે અઘોષ કોને કહેવાય? જે વર્ણોના આ અઘોષ, આ અઘોષ, અઘોષ, આ અઘોષ. જે અઘોષ કોને કહેવાય? તો જે વર્ણોના ઉચ્ચારણ વખતે સ્વર તંત્રીઓમાં કંપન કે નાદ ઉત્પન્ન થતો નથી. એટલે જ્યારે પણ આપણે વર્ણોનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણા કંઠની અંદર એમનું શું થાય? કંપન, ધ્રુજારી, કંપન કે નાદ ઉત્પન્ન થતો નથી. તેને આપણે અઘોષ પ્રયત્ન કહેવામાં આવે છે. જેમાં દરેક વર્ગના પહેલા 2 વ્યંજન એટલે કે પહેલા 2 વ્યંજન તો ક ખ, ચ છ, ક ખ, ચ છ, ટ ઠ, ત થ, પ ફ, પછી શ શ સ. આ 13 વ્યંજન છે. આ 13 વ્યંજનો કેવા છે? અઘોષ, અથવા એને બીજું શું કહે? કઠોર વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે. આને અઘોષ વ્યંજન અથવા કઠોર વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણે જોવાનું છે મૃદુ, મૃદુ ઘોષ. હવે આની અંદર જોઈએ તો ઘોષ મૃદુ, આ ઘોષ છે, આ ઘોષ, આ ઘોષ. હા, ઘોષ કોને કહેવાય? તો જે વર્ણોના ઉચ્ચાર કરતી વખતે સ્વરતંત્રીઓમાં કંપનથી નાદ ઉત્પન્ન થાય. અઘોષથી વિરુદ્ધ ઘોષ, કે જે વર્ણોના ઉચ્ચાર કરતી વખતે સ્વરતંત્રીઓના કંપનથી નાદ ઉત્પન્ન થાય તેને ઘોષ પ્રયત્ન કહે છે. જેમાં દરેક વર્ગનો આપણે 3, 4 અને 5મો વ્યંજન એટલે કે ઘ ઘ અંગ, જ જય, ટ ઠ ડ ઢણ, ધ ધન, ભ ભ મ, પછી ય ર લ વ અને હ. આ 20 વ્યંજન ઘોષ અથવા મૃદુ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે જોવાનું છે અલ્પપ્રાણ. અલ્પપ્રાણની અંદર જોઈએ તો આ અલ્પપ્રાણ છે, આ અલ્પપ્રાણ છે, આ અલ્પપ્રાણ છે, આ અલ્પપ્રાણ છે. આ બધા કેવા છે? અલ્પપ્રાણ છે. તો અલ્પપ્રાણ કોને કહેવાય? તો જે વર્ણોના ઉચ્ચારણ કરતી વખતે પ્રાણને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે છે. એટલે જે આપણો પ્રાણ છે આપણી અંદર, એ પ્રાણનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે તેને આપણે અલ્પપ્રાણ કહીએ છીએ. જેમાં દરેક વર્ગનો પહેલો, ત્રીજો અને 5મો વર્ણ, દરેક વર્ગનો પહેલો એટલે આ 5 આપણા સ્થાન છે. આ 5 સ્થાનના જે પહેલા આ 5 વર્ણ છે એ અલ્પપ્રાણ છે. પછી ત્રીજો, આ ત્રીજો છે, આ ત્રીજાના 5 છે, આ પણ કેવા છે? અલ્પપ્રાણ છે.
પછી પાંચમું તો આની અંદર જોઈએ તો આ ય ર લ વ આ 4 અને આ હ આ બધા કેવા છે તો અલ્પ પ્રાણ છે. આ કુલ કેટલા વ્યંજન થાય તો આ કુલ 19 વ્યંજનો થાય છે. આ 19 વ્યંજન એ અલ્પ પ્રાણ છે. હવે આપણે આગળ જોઈએ મહાપ્રાણ. મહાપ્રાણ કોને કહેવાય તો મહાપ્રાણ જોઈએ તો આ મહાપ્રાણ છે, આ મહાપ્રાણ છે, આ મહાપ્રાણ છે. દરેક વર્ગનો આ બીજો ચોથો વર્ણ અને શ, સ અને સ અને હ આ કેવા છે મહાપ્રાણ છે. આ કુલ કેટલા છે 14 વ્યંજનો. આ 14 વ્યંજનો એ મહાપ્રાણની અંદર આવે છે. આ બધા કેવા છે મહાપ્રાણ છે. હવે એનાથી આગળ જોઈએ તો આપણે અંતસ્થ. આ અંતસ્થ વ્યંજન કોને કહેતા જે વર્ણનો ઉચ્ચાર ગળાના અંદરના ભાગથી થાય એટલે આપણા ગળું છે ગળાના અંદરના ભાગથી જે વર્ણનો ઉચ્ચાર થાય તેને અંતસ્થ વર્ણ કહેવામાં આવે છે. જેની અંદર આપણે જોઈએ તો ય ર લ વ આ 4 વર્ણો છે એ 4ને આપણે જ્યારે ઉચ્ચારણ કરતા ય ર લ વ આપણા ગળાના અંદરના ભાગથી એમનું ઉચ્ચારણ થાય એટલે આ 4 વર્ણો કેવા છે અંતસ્થ વ્યંજનો કહેવાય છે. પછી છે ઉષ્માક્ષર. આગળનું છે આપણું ઉષ્માક્ષર. તો જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી હવા બહાર આવે, ઉષ્મા બહાર આવે એટલે જે પણ આપણે વર્ણોનો ઉચ્ચાર કરીએ તો આપણા મોઢામાંથી શું હવા બહાર આવે છે તેને આપણે ઉષ્માક્ષર કહીએ છીએ. હવે એની અંદર આપણે જોઈએ તો આ 3 શ, સ અને સ અને આ એક હ આ 4 વર્ણો છે. આ 4 વર્ણોને આપણે જ્યારે પણ ઉચ્ચારણ કરીએ ત્યારે મુખમાંથી હવા બહાર આવે છે. શ, સ, સ અને હ આપણા ગળામાંથી મોઢામાંથી જોઈએ તો હવા બહાર આવતી આપણને ખબર પડે છે. તો આ વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે હવા બહાર આવે એને આપણે ઉષ્માક્ષર તરીકે ઓળખીએ છીએ. પછી આપણો આગળ છે અનુનાસિક. અનુનાસિકની અંદર જોઈએ તો અનુનાસિક કે મુખ અને નાસિકામાંથી આપણું મુખ અને નાસિકામાંથી ઉચ્ચારાતા ધ્વનિઓને અનુનાસિક કહેવામાં આવે છે. જેની અંદર આપણે આ 5 સ્થાન છે. આ 5 સ્થાનના જે છેલ્લા વર્ણ છે આ છેલ્લા 5 વર્ણો છે એ 5 વર્ણોનો આપણે ઉપયોગ કરી શકીએ. તો કંઠ્યનો અંગ, તાલવ્યનો યણ, મૂર્ધન્યનો ણ, દંત્યનો ન, ઓષ્ઠ્યનો મ. આ જે અનુનાસિક વ્યંજન છે આ 5 અનુનાસિક વ્યંજનોને આપણે અનુનાસિક વ્યંજન તરીકે વર્ણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સ્થાનની દ્રષ્ટિએ ધ્વનિઓના પ્રકાર જોવાના છે. આ જે આપણા સ્થાન છે આ સ્થાન છે આપણા આ સ્થાનની દ્રષ્ટિએ આપણે શું છે ધ્વનિઓના પ્રકાર જોવાના છે. તો આની અંદર પહેલું કયું છે કંઠ. તો કંઠને માટે સંસ્કૃતમાં વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે? અકુહ વિસર્જનીયાનામ કંઠઃ. અકુહ વિસર્જનીયાનામ કંઠઃ એટલે એનો મતલબ શું થાય? જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે જીભનું મૂળ કોમળ તાળુને સ્પર્શીને કંઠમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને કંઠ્ય વર્ગના વ્યંજનો કહે છે. તો
કંઠ્ય વર્ગના વ્યંજનો કોને કહેવાય કે જે વર્ણોના ઉચ્ચારણ કરતી વખતે જીભ છે, જીભનું મૂળ એ શું છે કોમળ તાળું ને, એટલે આપણે ઉપરનો ભાગને જે તાળું કહીએ, જીભથી ઉપરનો જે ભાગ છે એ કોમળ તાળુંને સ્પર્શીને, એટલે સ્પર્શ કરીને આપણા કંઠમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને આપણે કંઠ્ય વર્ગના વ્યંજનો કહે છે. એ કંઠ્ય વર્ગના વ્યંજનો કયા છે તો અહીં આપેલું છે ક, ખ, ઘ, ઘ, અંગ. પછી આગળ આપેલું છે હ, અ, આ બધા જે આપેલા છે આ બધા કેવા છે, આ કંઠ્ય વર્ગના વર્ણો છે. પછી બીજા નંબર પર છે તાલુ, તાલવ્ય. તાલવ્યને સંસ્કૃતમાં વ્યાખ્યા આપેલી છે ઈચુ યસાનામ તાલુહુ, એટલે જેના ઉચ્ચારણમાં જીભનો મધ્ય ભાગ કઠોર તાલુને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે, તેથી તેને તાલવ્ય વ્યંજન કહે છે. તો અહીં શું કીધું છે કે જીભનો મધ્ય ભાગ કઠોર તાલુને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને આપણે તાલવ્ય કહે છે. તો આની અંદર કયા કયા વર્ણોનો ઉપયોગ થાય છે? ચ, છ, ઝ, ઝ, ય, પછી ય, શ, ઈ અને ઈ. આ બધા શબ્દ આપણે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે આપણે જીભનો જે મધ્ય ભાગ છે આપણા તાલુના કઠોર ભાગની સાથે એમના જીભનો સ્પર્શ થાય છે. આ બધા કેવા છે? તાલવ્ય ધ્વનિઓ છે. પછી આગળ છે મૂર્ધન્ય. મૂર્ધન્ય માટે સંસ્કૃતમાં વ્યાખ્યા છે રૂહ ટુરસાણા મૂર્ધાહ, જેના ઉચ્ચારણમાં જીભનો આગળનો ભાગ ઉલટીને કઠોર તાલુના કોઈ પણ ભાગને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે, તેથી તેને મૂર્ધન્ય વ્યંજન કહે છે. તો અહીં શું કીધું છે કે જીભનો આગળનો ભાગ, આપણી જીભ છે, જીભનો જે આગળનો ભાગ છે એ ભાગ ઉલટીને એટલે વળીને, આપણે સીટી મારવા ત્યારે જીભને વાળીએ ને એ રીતે જીભ વળીને કઠોર તાલુને, એટલે જે તાળવાનો ભાગ છે તાળવાના ભાગના સ્પર્શી ધ્વનિને ઉત્પન્ન કરશે તેને મૂર્ધન્ય, એટલે જીભ વળીને ઉપરના તાળવા સાથે અટકે છે, આ ઉપરનો જે ભાગ છે આ જીભનો એને મૂર્ધન્ય કહે છે. આની અંદર જોઈએ તો ટ, ઠ, ઢ, ઢ, અણ, ર, શ, રૂ, રૂ વગેરેના જે બધા વર્ણો છે આ બધા વર્ણોનો સમાવેશ થાય છે. પછી આગળ છે દંત્ય. દંત્ય, આ દંત્ય માટે સંસ્કૃતમાં વ્યાખ્યા આપી છે લુતુ લસાણામ દંતાહ, એટલે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ ઉપલા દાંતને સ્પર્શી ધ્વનિનો ઉત્પન્ન કરે છે. આપણી જે જીભ છે એ આપણા ઉપરના જે દાંત છે એ દાંત સાથે જીભને શું થાય? સ્પર્શ થાય અને પછી ધ્વનિનો ઉત્પન્ન થાય, તેને દંત્ય વ્યંજનો કહે છે. એની અંદર જોઈએ તો ત, થ, ધ, ધ, ન, લ, સ, લુ નો સમાવેશ થાય છે. પછી આગળ પાંચમું છે ઓષ્ઠ. ઓષ્ઠ્યને સંસ્કૃતમાં વ્યાખ્યા છે ઉપદમાન્યાના મોષ્ટઃ, એટલે એને વ્યાખ્યા છે કે જે વર્ણનો ઉચ્ચાર બંને હોઠના પરસ્પર સ્પર્શથી થાય છે, એટલે તેવા વ્યંજનોને ઓષ્ઠ્ય વ્યંજનો કહે છે. એટલે કોઈ પણ વર્ણ છે એ વર્ણનો ઉચ્ચાર કરવા માટે બે હોઠને શું છે? પરસ્પર ભેગા કરવા પડે.
બે હોઠોને ભેગા કરવા પડે તેવા વ્યંજનોને ઓષ્ઠ્ય વ્યંજનો કહે છે. આની અંદર જોઈએ તો પ, ફ, ભ, ભ, મ, ઉ જેવા વર્ણોનો સમાવેશ કરવામાં આવે છે. જેને આપણે બીજી રીતે જોઈએ તો આ ઓષ્ઠ્ય જે વર્ણો છે આ ઓષ્ઠ્ય વર્ણોને ઉપદમાનીય વર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કદાચ આ પૂછવામાં આવે પરીક્ષાની અંદર કે ઉપદમાન્ય 5 વર્ણોના નામ જણાવો તો તમને ખબર પડવું જોઈએ, યાદ હોવું જોઈએ કે ઉપદમાન્ય નામ ઓષ્ઠ્ય વર્ણના જે નામ છે એમને જ કહેવામાં આવે છે. ઓષ્ઠ્યનું બીજું નામ ઉપદમાન્ય પણ છે. હવે આપણે આગળ જોઈએ તો કંઠ્ય અને તાલવ્ય. કંઠ્ય અને તાલવ્ય. હવે જે વર્ણનું ઉચ્ચારણ કંઠ અને તાલુ બંને દ્વારા થાય તેને કંઠ તાલવ્ય કહેવામાં આવે છે. જેની અંદર આપણે જોઈએ તો એ નો સમાવેશ થાય. આ જે બે વર્ણો છે એ અને એ આ બંને વર્ણો કંઠ અને તાલવ્ય કંઠ અને તાલુ બંને દ્વારા થાય છે. પછી આગળ છે આ વર્ણો ક્યાં છે? અહીંયા આપેલા છે કંઠ તાલવ્ય. પછી કંઠોષ્ઠ્ય. તો કંઠોષ્ઠ્યને આપણે જોઈએ તો અહીંયા નીચે આવી જાય છે. જે વર્ણોનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ્ય કંઠ અને બે હોઠ ઓષ્ઠ્ય બંને હોવાથી તેને કંઠોષ્ઠ્ય કહે છે. જેની અંદર ઓ અને નો સમાવેશ થાય છે. એના પછી 8મું છે દંતોષ્ઠ્ય. એ અહીંયા આવે છે દંતોષ્ઠ્ય. જે વર્ણનું ઉચ્ચારણ સ્થાન દાંત અને હોઠ બંને હોવાથી તેને દંતોષ્ઠ્ય કહેવાય છે. જેની અંદર આપણે જોઈ શકીએ કે જેની અંદર ખાલી આ એક જ વર્ણનું ઉચ્ચારણ આ એક જ વર્ણનો સમાવેશ દંતોષ્ઠ્ય બંને દાંત અને હોઠ બંનેને ભેગા કરીને આપણે ઉચ્ચારણ કરીએ છીએ એટલે એમને આપણે દંતોષ્ઠ્ય વર્ણ તરીકે ઓળખીએ છીએ. અને 9મું છે જીવા મૂલ્ય. જે જીવા મૂલ્ય જે વિસર્ગ પછી એટલે વિસર્ગ એટલે 2 ટપકા પછી જે વિસર્ગ પછી ક કે ખ આવે તેને જીવા મૂલ્ય વિસર્ગ કહેવામાં આવે છે. જે પણ વિસર્ગ પછી ક કે ખ આવે તો તેને જીવા મૂલ્ય વિસર્ગ કહેવામાં આવે છે. દાખલા તરીકે કહ ક પછી 2 ટપકા વિસર્ગ છે. પછી કહ કરોતીનો પહેલો વર્ણ ક છે. પછી બીજું ઉદાહરણ કહ ખનતીનો પહેલો વર્ણ ખ છે. એટલે જે પણ વિસર્ગ પછી ક કે ખ આવે તો તે શબ્દને શું કહેવાય? જીવા મૂલ્ય વિસર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અસ્તુ.